સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણાના સુંદરપુરા ગામે દિવાલ ધરાશાયી થવાના કેસમાં ગુનો નોંધાયો છે। બેદરકાર કોન્ટ્રાક્ટર હરીશ પટેલ સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે। લાડોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અતુલ પટેલના ઘરના સમારકામનું કામ કોન્ટ્રાક્ટર હરીશ પટેલે રાખ્યું હતું અને મકાનમાં કોઈ પણ ટેકા રાખ્યા વગર દિવાલની કામગીરી કરવામાં આવી રહી હતી। કામગીરી દરમિયાન દિવાલ ધસી પડતા 3 શ્રમિકોના મોત થયા હતા અને 3 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તો કામગીરી દરમિયાન કોઈ પણ સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવા વગર જ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બદલ ફરિયાદ પણ નોંધાઈ છે અને દિવાલ ધસી પડતા શ્રમિકોના મોત થયા હતા। સુંદરપુર ગામમાં પટેલ મહેન્દ્રભાઈનું મકાનનું બાંધકામ ચાલતું હતું। તે વખતે બપોરના સમયગાળાના સુમારે મજૂરો ત્યાં કામગીરી ચાલુ હતી। તે અચાનક બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગયેલ, પડી ગયેલ તો 6 મજૂર જેટલા દટાઈ ગયેલ, જેઓમાંથી 3 મજૂર મૃત્યુ પામેલ તેમજ 3 મજૂર ઇન્જર્ડ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે અને આ બાબતે બેદરકારી જણાઈ આવેલ હોવાથી ગુનો દાખલ થયેલ છે। તપાસ હાલ ચાલુ છે।